પણ આવી રહ્યા છે, પરંતુ જે રીતે વાત કરી કે અત્યારના એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે ક્રિટિસાઇઝ કરવાનો, નેગેટિવિટીનો, એની તમામની વચ્ચે બોલિવૂડના કેટલીક હસ્તીઓ કે જે કદાચ અત્યારના પણ જેને હમણાં જ ફિલ્મ બનાવી રામ સેતુ એવી અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પહોંચ્યા છે, તેઓની પણ પ્રતિક્રિયા આવી રહી છે। नमस्कार, मैं हूं अक्षय कुमार और मेरे साथ है मेरे मित्र टाइगर श्रॉफ और हम दोनों की तरफ से आप सबको जय श्री राम। आज का दिन पूरी दुनिया में बसे राम भक्तों के लिए बहुत 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 बड़ा दिन है। कई 100 सालों की प्रतीक्षा के बाद ये दिन आया है कि राम लल्ला अपने घर अयोध्या में अपने भव्य मंदिर में आ रहे हैं। और हम सब ने बचपन से इस बारे में इतना कुछ सुना है, पर आज इस दिन को होते हुए देख पाना, इस दिन को जी पाना बहुत बड़ी बात है। और हम वेट कर रहे हैं उस घड़ी की जब हम दीप जला के श्री राम का उत्सव मनाएंगे। हम दोनों की तरफ से आपको और आपके परिवार को, सबको इस पावन दिन की बहुत बहुत शुभकामनाएं। जय श्री राम। આ એ જ દ્રશ્યો છે, આ એ જ ચર્ચા જે આપણે વાત કરી રહ્યા હતા અને કહેવામાં આવી રહ્યું છે કે ચલો જે પણ રીતે બોલ્યા રામ બોલ્યા, અને આ એ લોકો છે કે જેને ફોલોઅર્સ છે, જે લોકોને જોઈને યુવાઓ પણ પ્રેરણા લેતા હોય છે, તો તેમાં કોઈ ખોટું નથી। જે રીતે સૌથી મહત્વની વાત છે, હર્ષવર્ધનજી હજી પણ ટૂંકમાં એક પ્રતિક્રિયા, આ આજનું એક કદાચ મેં એવો સંકેત જોયો કે આજના દિવસથી નહીં, છેલ્લા 10-12 દિવસથી અનેક એવા યુવાઓ, અનેક એવા લોકો જેને ના અયોધ્યા વિશે ખબર હતી, ના રામ મંદિરના ભૂતકાળ વિશે ખબર હતી, એ તમામ લોકો ઇતિહાસમાં ગયા, જોયું, સમજ્યું, જાણ્યું, અને હવે એ લોકો પણ જય શ્રી રામ બોલી રહ્યા છે। શું ખોટું છે એમાં? એમને બોલવામાં કેટલી પોઝિટિવિટી પણ છે। બિલકુલ, આ જે અત્યારે રામ મંદિરનો જે ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને તેની જે એક હાઇપ ક્રિએટ થઈ છે દરેક યુવાઓમાં, દરેક ઇન્ટરનેટની સ્થિતિમાં કે દરેક સોશિયલ મીડિયામાં અત્યારે રામ મંદિરનો જેટલો પ્રભાવ બની રહ્યો છે, તેનાથી આપણી ભારતની યુવા પેઢી પર ચોક્કસપૂર્વક ખૂબ જ પોઝિટિવ અસર પુરવાર થશે। કેમ કે આ યુવા પેઢી એ આ અયોધ્યાની અને રામની કથાનું કદાચ ક્યાંક ને ક્યાંક વિશ્લેષણ કરશે, એના વિશેની એ કેટલીક ચર્ચા કરશે, એનું શોધખોળ કરશે, કદાચ એ રામચરિત માનસનું પણ પઠન કરશે। તો આ પઠનથી એ ભગવાન રામ જે છે, જે ત્રેતા યુગમાં જેમનો ઉદ્ભવ થયો હતો, તેમની જે જીવનની સમગ્ર કથા છે તેમાંથી ઘણું શીખવાનું છે। કેમ કે રામ જે છે ને એ ત્યાગની મૂર્તિ છે, જેવું મેં પહેલા કીધું હતું, અને એ સમય પર એક ભાઈ એ બીજા ભાઈ માટેનું જે સન્માન હતું, જે મોટા ભાઈ માટેનું સન્માન હતું, જે માતા પિતા વડીલો માટેનું જે સન્માન હતું, જે આદર હતો, એ જ સનાતન ધર્મ છે। અને સનાતન ધર્મનું કદાચ આજના દિવસના જે આ ઉત્સવમાં જે યુવા પેઢી કદાચ આ રામચરિત માનસનું પઠન કરશે, તો તે કદાચ એ પોતાના જીવનમાં ઉતારી શકશે, અને આ ઉતારવાથી અવશ્યથી તેમના જીવનમાં એ લાભની પ્રાપ્તિ થશે। અને કદાચ એટલે જ કીધું છે ને કે આજે આ રામ યુગનો અને રામ રાજનો પ્રારંભ થઈ રહ્યો છે, એટલે જ એવું કહેવામાં આવે છે। અને આ દ્રશ્યોથી જે સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે પણ માહોલ હોય, જે પણ લોકો કહેતા હોય, પરંતુ આ રામરાજની શરૂઆત આજથી થઈ રહી છે। તારીખ નોંધી રાખજો, સમય નોંધી રાખજો, કેમ કે મોટી સંખ્યામાં યુવાઓ જ નહીં, તમામ લોકો, દેશ દુનિયા, જેઓ કદાચ રામ વિશે આ પહેલા જાણતા પણ નહોતા, તેઓ આજથી જાણતા થઈ જશે। જેઓ રામના એ અયોધ્યા વિશે નહોતા જાણતા, તે આજથી જાણતા થઈ જશે। જેઓ રામ મંદિર વિશે ફક્ત ચર્ચા સાંભળી હતી, તેઓ પણ આજથી જોતા થઈ જશે। राम जी के समर्पण करना चाहिए।